નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં પેપર લીકની ઘટનાના ઘા હજુ દરેક વિદ્યાર્થીના મનમાં તાજા હશે। તેમાં પણ જ્યારે એક ઘટનાની વાત આવી કે કોચિંગ ક્લાસના સંચાલકોની સંડોવણી હોય છે, વારંવાર હોય છે અને ગંભીરતાથી એ વિચારવાનો મુદ્દો પણ છે કે મા બાપ કે જે સામાન્ય રીતે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હોય તેઓ પેટે પાટા બાંધીને વિદ્યાર્થીને શાળાએ ભણાવે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા હોંશે હોંશે નામચીન કોચિંગ ક્લાસમાં ભણવા મૂકે, વિદ્યાર્થી તનતોડ મહેનત કરે, અચાનક પેપર ફૂટવાના સમાચાર આવે અને પછી એવી ખબર પડે કે જે તે કોચિંગ ક્લાસના મોટા માથાઓની પણ આમાં સંડોવણી છે, ત્યારે પરીક્ષાર્થીઓ અને તેના વાલી ઉપર આભ તૂટી પડે છે। હવે તમામે એ વાત ઉપર ગંભીરતાથી વિચારવું પડશે કે શું પેપર ફોડવા પાછળ બની બેઠેલા કોચિંગ માફિયાઓનું જ વર્ચસ્વ છે? અને જો તેનો જવાબ હા છે તો અતિ ગંભીર સવાલ એ છે કે આ ગુનાહિત વર્ચસ્વ તોડશે કોણ? આ જ સવાલનો જવાબ આજે મેળવીશું મહામંથનમાં। કોઈ એક જ વ્યક્તિ એ સરકારી નોકરીની કોઈ ભરતી આવે તો એ પેપર ફોડી નાખે, એ આરોપી હોય, અને એ જ વ્યક્તિ જો કેન્દ્ર સરકારની ભરતી આવે અને એમાં પણ આરોપી હોય અને એ પેપર લીક કરી નાખે, અને એ જ વ્યક્તિ જો એ કોચિંગ ક્લાસ ચલાવતો હોય તો સરકારે ચેતી જવાની જરૂર છે કે આ ખેલ એ મોટો થઈ ચૂક્યો છે। એ ગરીબનો બાળક, એ ગરીબનો વિદ્યાર્થી એ 20 લાખ રૂપિયા આપી શકે એમ નથી, એટલે એ સરકારી નોકરીથી વંચિત રહેશે, અને એ કોચિંગ ક્લાસમાં ભણાવતો એ શિક્ષક કે એનો સંચાલક એ કોઈ વગદાર અધિકારી સાથે કે કોઈ નેતા સાથે સેટિંગ કરી જશે અને એને ત્યાં જે પૈસાવાળો છોકરો આવે છે એને પાસ કરાવી જશે। તો હું એવું માનું છું કે ગરીબ વિદ્યાર્થીઓનો ભરોસો ટકાવી રાખવા માટે હવે સરકારે ચેતી જવાની જરૂર છે કે આવા કોચિંગ માફિયાઓને એ એક નહીં પણ વારંવાર પરમેનન્ટલી પકડે કે એને જેલમાંથી બહાર જ ન આવી શકે એવા પગલાં લે। એ કામ હવે કરવાની જરૂર છે, એ ચેતવાની જરૂર છે। હું એટલે કહું છું કે ગાંધીનગર અને જે કેટલાક સેન્ટરોમાં જે આ પેપર ફોડવા માટેના જે માફિયાઓ છે એનું વર્ચસ્વ થઈ ચૂક્યું છે, એની લિંકો છે, ક્યાંક એ જાણે છે કે એને કોની સાથે સંપર્ક કરવાનો છે, એને કેવી રીતે પેપર ફોડવાનું છે, અને એ પેપર ફોડવા માટે એ પેપર ફોડ્યા પછી એને કોને કોને આપવાનું છે। તો સરકારે એ બાબતે હવે જોવાની જરૂર છે કે આ જે કોચિંગ માફિયાઓ છે એને સ્કેન કરે અને આ તમામ લોકોને પકડે। અત્યાર સુધીમાં જેટલા પણ પેપર ફૂટ્યા એમાં કોઈ ને કોઈ રીતે આ ક્લાસ ચલાવનારા માફિયાઓ છે, જેમણે નક્કી કર્યું છે કે ગુજરાતમાં જેટલી પણ ભરતી થાય એ કોઈકને ખવડાવશે પણ ખરા અને પોતે ખાશે પણ ખરા। 20-20, 25-25 લાખ રૂપિયાના આ ખેલમાં એ 10 લાખ વિદ્યાર્થીઓની આશાઓ પર હંમેશા પાણી ફરી વળે છે। તો આજે સવાલ એ થયો કે જો આ નેટવર્ક છે એ વિધિન કોચિંગ ક્લાસના માલિકો સંચાલકોમાં બની ચૂક્યું છે તો એના ઉપર નકેલ કસશે કોણ? જો સરકારને એની ખબર છે તો આમને સ્કેન કરવાના ચાલુ ક્યારે કરશે? જો ભાસ્કર ચૌધરી જેવા એક વ્યક્તિ, માત્ર એક ક્લાસીસ ચલાવતો એક સંચાલક જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નોકરીઓના પેપર ફોડી જતો હોય તો હું એવું માનું છું કે સરકારે વિચારવાની જરૂર છે કે એમની અંદર પણ કોઈ બેઠું છે જે અમને માહિતી આપે છે, કહે છે, એમને કહે છે કે પ્રિન્ટિંગ પ્રેસ એનું ક્યાં છે, આ પેપર ક્યાં સેટ થયા છે અને આ પેપર એ સંચાલક મેળવશે કેવી રીતે? તો આ એક આખું નેક્સસ છે જેને સમજવાની જરૂર છે, અને જ્યાં સુધી એ નેક્સસને સરકાર તોડશે નહીં ત્યાં સુધી આ પેપર ફૂટવાનો ધંધો એ ચાલતો રહેશે। આજે યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં કેટલીક એવી વાતો કરી જે આપણે આજે એ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આ શિક્ષણના નામે ખુલેલી હાટડીઓનું સ્ક્રીનિંગ નહીં થાય, એક એકને તપાસશે નહીં, એમના રેકોર્ડ નહીં જોવે, ત્યાં સુધી આ પેપર ફૂટવાના બંધ થવાના નથી। તો આજે કોચિંગ ક્લાસના માફિયાઓ પર મહામંથન કરવાનો વિચાર એટલે પણ આવ્યો કે 2 વર્ષ પહેલા રાજસ્થાનમાં વિપક્ષના નેતાએ આ કોચિંગ માફિયાઓ ઉપર એક હૃદયસ્પર્શી વાત કરી હતી, મારે ને તમારે બધાએ સાંભળવી જોઈએ। તો જ્યારે આપણને પણ ખબર પડી કે છેલ્લે ફૂટેલા એ 6-7 પેપરના જે મુખ્ય સૂત્રધારો છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવતા, કોચિંગ ક્લાસીસ ચલાવતા માફિયાઓ છે, કાં તો એને ત્યાં એ સરકાર એ સેન્ટર પર
ભરોસો રાખીને એને સેન્ટર બનાવે છે પરીક્ષાનું, ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે ને એમાં કોઈ રીતે એ પેપરને ફોડી નાખે છે. તો આ જે માફિયાઓ છે એના વિશે 2 વર્ષ પહેલા રાજસ્થાનની વિધાનસભામાં વિપક્ષના નેતાએ એક જબરજસ્ત વાત કરી હતી. ગુલાબચંદ કટારિયાએ હૃદયસ્પર્શી વાત હતી. મને એવું થયું કે આજે શરૂઆત ત્યાંથી કરવી જોઈએ અને પછી એ સવાલ જવાબને પૂછાવા જોઈએ. ગુલાબચંદ कटारिया ने सांभळिए. लेकिन आप कम से कम इन 10 सालों से इन जितनी कोचिंग संस्थाएं चल रही है, इनकी जितनी परीक्षाएं हुई है, उनके परीक्षा के रिजल्ट के साथ आप एक टीम लगा करके इनका पोस्टमार्टम करो, तब आपको समझ में आ जाएगा कि ये बीमारी कहां से चली है. ये बीमारी इन व्यवसायियों के थ्रू चली है. मैं और आप पेपर आउट करेंगे, पेपर लाऊंगा 5 लाख दे दूंगा, 8 लाख दे दूंगा, मैं क्या 2 करोड़ 5 करोड़ 8 करोड़ दे सकता हूं क्या? भाई ये सारे के सारे जो पैसे देने वाले बड़े बड़े दिग्गज लोग हैं, जो कोई 10 करोड़ में पेपर ले जाता है, कोई 3 करोड़ में ले जाता है, कोई 2 करोड़ में ले जाता है, फिर अपने कोचिंग संस्थान में रिजल्ट लाता है, उसके बाद बड़े बड़े पोस्टर बाहर लगाता है, मेरा 100% सिलेक्शन. ये है बीमारी की जड़. अगर मार करना चाहते तो यहां करो, तब तो जाकर के इसको कोई रोक सकोगे. बाकी से केवल मन को संतुष्ट करने का काम करो तो ये राजस्थान के उस गरीब बच्चे के साथ न्याय नहीं होगा, जो बड़ी मुश्किल से पढ़ता है, अपने घर में बूढ़े माँ बाप को भूखे मार के पढ़ता है और उसके बाद परीक्षा के लिए जाता है, रोता हुआ घर लौटता है. क्या दुख नहीं होता है? हम लोगों के मन में कोई रहम नहीं है कि आखिर उस बच्चे का क्या होगा जो अपनी बड़ी पीड़ा के साथ पढ़ रहा है. इन सारे पैसे वाले लोगों के पास में आपने सारी सरकारी नौकरियों को भेज दिया. मैं बहुत कड़वा सच बोल रहा हूं. आज जो पिछले 8 साल में नौकरी में लगे ना, उन सबका भी पोस्टमार्टम कराओ, आपको लगेगा आधा फटी मामला निकलेगा. कोई है नहीं, कोई सोचने वाला है इस पर कि आखिर उसके दर्द को कौन जानेगा. તો આજનો આપણો મુદ્દો છે કે પેપર ફોડનારાઓમાં કોચિંગ માફિયાઓનું જ વર્ચસ્વ છે કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ જોડાવાના છે. યુવરાજસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા છે. પરિમલભાઈ ત્રિવેદી છે, પૂર્વ કુલપતિ છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. પ્રફુલભાઈ ગઢવી છે, એ ક્લાસીસના સંચાલક છે. અને મનર પટેલ છે, એ એલઆરડી પેપર લીકનો એક આરોપી પણ છે. કેટલાક સવાલો એને પણ કરીશું. પણ સૌથી પહેલો સવાલ યુવરાજસિંહ હું તમને કરવા માંગુ છું કે આજે તમે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલાક લોકોના નામ લીધા. આ લોકો કોણ છે? એની મૂળ જે સંડોવણી છે એ શું છે? હું જે સમજુ છું આ કોચિંગ ક્લાસના માફિયાઓ છે. શું વાસ્તવમાં એ લોકો છે કે બીજા કોઈ લોકો છે? મને જે શંકા છે એનાથી પરે કઈ છે? જો જોવા જઈએ હેમંતભાઈ તો વાત સમજવા જેવી એ છે કે જે અત્યારે આરોપીઓ પકડાણા છે એમાં ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને જે કેતન બારોટ નામનો જે વ્યક્તિ છે એમના કહી શકાય કે જે નરસિંહપુર કહી શકાય કે જ્યાં એમનો જે વતન વિસ્તાર છે એના ટૂંકમાં મામાનું ગામ છે કેતનનું, ત્યાંના જે બીજા લોકો છે અરવિંદ છે, અવિનાશ છે, આ બધા જ લોકો એ સીધી રીતે આ બધા જ એક નેક્સેસ ચલાવી રહ્યા છે જેમાં ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ ચાલ્યો છે. ખાસ કરીને આ બધા એ ભેગા થઈ અને ઉર્જા વિભાગની જે ભરતી હતી ને એમાં સૌથી મોટા પાયે ગેરરીતિ કરેલી છે. એટલે પહેલા વહેલા તો આની સાથે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, અવિનાશ પટેલ, અરવિંદભાઈ, અજય પટેલ, દેવભાઈ પટેલ, મિત, આ બધા જ એવા લોકો છે કે જેને ઘણા સમયથી જે ઓનલાઈન જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે અને ખાસ કરીને એવું પણ નથી કે ખાલી આ જુનિયર ક્લાસની પરીક્ષાઓમાં જ કલ્પિત હતા, પરંતુ આની પહેલા જે પણ જે આપણે કેન્દ્ર સરકારની જે ભરતીઓ હોય છે જેમાં પેપર ફૂટવાની ઘટના સામે આવતી હોય છે તો એવી ભરતીઓમાં પણ આ લોકોએ કોઈને કોઈ રીતે કૌભાંડ કરી અને તો તમે એવું કહો છો કે આ મલ્ટિપલ ભરતીના કૌભાંડમાં સંડોવાયેલા છે પણ પોલીસના રેડારમાં હજુ સુધી આવ્યા નથી. વિશ્વની યસ, હવે આમાં કેવું છે કે જે ભાસ્કર ચૌધરી હોય, કેતનભાઈ હોય કે બીજા કોઈ હોય, તો આમાં ભૂતકાળમાં પણ આ જ લોકો એવા હતા કે જેના સીબીઆઈમાં ચોપડે પણ નામ ચડેલા અને તિહાર સુધી આ લોકો પહોંચેલા હતા. આ જ ભાસ્કર ચૌધરી છે એ તિહાર સુધી પહોંચેલા હતા, પરંતુ એના જે આકાઓ છે એનું આજે મેં નામ આપ્યું છે નિશિકાંત સિંહા. આ નિશિકાંત સિંહા છે એ એવા વ્યક્તિઓ હોય છે કે જેની રાજકીય વગ, જેની બ્યુરોક્રેટ્સ સાથેની જે વગ અને જે પોલિટિકલી વગમાં કહી શકાય ઘણા બધા આગળ નીકળી પડ્યા છે પાર્ટીઓની, તો આમાં જે છે એનો સીધી જ રીતે બચાવ કરતા આવ્યા છે. એટલે આ બધા લોકોને ભૂતકાળમાં જે પરીક્ષાઓની કૌભાંડ સાથે સંકળાયેલા હતા એમાં કોઈને કોઈ છટકબારીથી છટકી ગયા છે અને પછી આ એક પ્રકારનું એમને કહી શકાય
કે પોતાને વ્યસન થઈ ગયું હોય એ પ્રકારે આ દૂષણ ચાલુ છે અને સિસ્ટમમાં આવા જે ખરેખર લાયક નથી એવા લોકોને ઘુસાડવાનું કામ આ આખી જે ગેંગ છે ને આખી ગેંગે આ જ કામ કર્યું છે કે જે આર્થિક વગે સદ્ધર હોય એવા લોકોને ભેગા કરી અને એની પાસેથી પૈસા લઈ અને આ સિસ્ટમ યુવરાજસિંહ, પેપર ફૂટવાના કેસમાં એક દલીલ સતત એ થઈ રહી છે કે કોઈ ઉચ્ચ અધિકારી આ ઘટનામાં સામેલ નથી, ચાહે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે એ પંચાયત સેવા પસંદગી મંડળ હોય. એવું કહે છે કે આમાં ખૂબ નીચેનો જે સ્ટાફ છે એ સંડોવાયેલો છે. ક્યારેક એ પ્રિન્ટિંગ પ્રેસના નામે વાત જતી રહે છે. તો મને એ સવાલ થાય છે કે એવી કઈ વ્યક્તિ છે જે અંદરથી આ વાતને ફોડી નાખે છે? એવું છે કે જે લીકેજ છે બરોબર છે, જે કહી શકાય કે અત્યારે એક્ઝામિનેશનમાં લીકેજ આપણે ઘણી વખત કહેતા હોય છે કે પેપર લીક થઈ જવું, તો આ પેપર લીક થઈ જવામાં સૌથી મોટી ભૂમિકા છે સિસ્ટમ લીકેજની. આ જે સિસ્ટમ લીકેજ છે ને ત્યાં તકલીફ છે. સિસ્ટમના ઇન્ટરનલી લોકો જે હાઈ કમાન્ડની સીટ ઉપર બેઠા છે એમની જ રહેમ રાહે ખબર પડે છે કે ભાઈ પેપર ક્યાં છપાવવાનું છે, કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો છે, આ પેપર છે કઈ જગ્યાએ OMR ચેક થવાની છે. આ જે બધી જ બાબત જે વ્યક્તિ જાણે છે એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ઈશારો કરતો હોય છે, જે આ કૌભાંડીઓ હોય છે એને. અને એને કારણે જ આપણે જોયું હશે કે જુનિયર ક્લર્કનું પેપરના તાર તમને હૈદરાબાદથી જોવા મળે, LRDના પેપરના તાર તમને ક્યાંક કર્ણાટક તેલંગાણાથી જોવા મળે. આ બધી જ ઘટના બનવાનું જે પાછળનું જે કારણ છે એ છે ઇન્ટરનલ લીકેજ, જે સિસ્ટમની અંદર રહેલા લોકોનું ક્યાંક લીકેજ છે એ અત્યારે નડી રહ્યું. તો મારો સવાલ એ છે કે જો આટલું બધું સહેલું હોય તો એ ગુજરાતનો કોઈ પણ ક્લાસ ચલાવનારો વ્યક્તિ એ પેપરને ફોડી જાય? કારણ કે કોઈના કોઈ રીતે એ તમામ વિદ્યાર્થીઓ છે જેને સીધી એ ભરતીમાં બેસવાનું છે, તૈયારી કરે છે, એનું કનેક્શન એ કોચિંગ ક્લાસ વાળા સાથે હોય છે. તો એ કોચિંગ ક્લાસ વાળાને એકને પકડી લીધો તો જેને ફોડવું છે એને તમામ જે પૈસા મળવાના છે મળી જાય. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું નામ આવ્યું છે એ બરોડાની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ એ જ રીતે સંકળાયેલી છે. કેમ કે જેને ભૂતકાળમાં જેઈના સેન્ટર મળ્યા હોય, જેને નીટની પરીક્ષાઓના સેન્ટર મળ્યા હોય અને આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં અલગ અલગ પ્રકારના ક્લાસ કરાવવામાં આવતા હતા. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામના પણ ક્લાસ કરવામાં આવતા હતા. તો આ પ્રકારનું જે નેક્સસ છે એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી LRDમાં પણ જયારે પેપર ફૂટ્યું હતું ત્યારે જે વ્યક્તિ એનું નામ સામે આવ્યું હતું અજય પટેલનું, તો એ પણ અરવલ્લીમાં આ જ પ્રકારના કોચિંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ હતા. તો આ જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે આપણે જે વાત કરી રહ્યા છો એમાં પણ એ ભૂમિકા 100% ભજવતા જ હોય છે. કેમ કે સૌથી વધારે માસ ક્યાંથી મળી જેથી કરીને એને લોકોને ટૂંકમાં આવા ગ્રાહક કહેવાય ને, તો એ ગ્રાહકને ગોતવા ક્યાંથી જવા, ત્યારે એ આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ટાર્ગેટ કરી એના માલિકોને મળી અને સીધા જ એના માલિકો સાથે એમ કહી દે કે ભાઈ તમારામાં જે આર્થિક રીતે સદ્ધર હોય, જેને નોકરીમાં લાગવાની કહી શકાય તલપ હોય એવા વ્યક્તિને પકડી અને સીધી જ એની આ ઓફરો મૂકવામાં આવતી હોય છે. એટલે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ એમાં ભાગ ભજવે છે, એમાં જરા પણ ના નથી. આની સાથે જે સંકળાયેલા જે આખું જે નેક્સસ 2014 થી લઈ 2023 સુધીમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે એના જે આરોપીઓ ને સજા નથી થઈ અને જે ખુલ્લા રખડી રહ્યા છે એ પણ સેમ ટુ સેમ એટલા જ આમાં જવાબદાર. ચાલો, આપ વિદ્યાર્થીઓના હિતમાં એ પ્રયત્નોને કરતા રહેશો. આપણી સાથે જે યુવરાજસિંહ આજે કેટલાક આરોપો કર્યા કે જે સીધી રીતે પેપર કાંડમાં સંડોવાયેલા હતા, વારંવાર એવા લોકોનું નામ આવ્યું. એમાંનો જ એક આરોપી મનહર પટેલ આપણી સાથે છે, LRD પેપર લીકના એ ભાઈ આરોપી છે. મનહરભાઈ, સૌથી પહેલા મારે તમને એ સવાલ કરવો છે કે શું એ વાત સાચી છે કે 3 ડિસેમ્બર 2018ના દિવસે એક ભાઈની સાથે તમારી પણ એ પોલીસે ધરપકડ કરી હતી LRDના પેપર લીક કેસમાં? તો તમારા સામે અત્યાર સુધી જે કંઈ આરોપો થયા, તમે એવું કીધું કે ફોનમાં કે મારી સામેના તમામ જે આરોપો છે એ ખોટા છે. તો યુવરાજસિંહ, ઓકે, એ વાત સાચી છે કે તમારી ધરપકડ થઈ હતી, ઓકે, તમે સ્વીકારો છો. તો તમારી સામેના તમામ આરોપો છે એ ખોટા છે, એનો તમારી પાસે શું પુરાવો છે? સાહેબ, એ વખતે મારી ધરપકડ થઈ હતી, મારા ઉપર આરોપ મુકાયા હતા રાજકીય રીતે. એ વખતે હું રાજકીય રીતે અહીંયા હતો. એ વખતે મારા બી કઈ દુશ્મનો, મારા બી વિરોધીઓ હતા. એટલે એમને મને એ વખતે મને ખોટી રીતે મારું નામ મેં આપી દીધું હતું, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. એ વખતે હું ગાંધીનગરમાં બી નહોતો આવ્યો. હું તો સર 10 વીઘા જમીન છે, હું ખેતી કરું છું અને એ વખતે રાજકીય મારા જે દુશ્મનો હતા એના કારણે મને એની અંદર ફસાવવામાં આવ્યું હતું. ચાલો, 2018માં LRDમાં તમને ફસાવવામાં આવ્યા હતા. 2018માં ટાટનું પેપર જયારે ફૂટ્યું એમાં પણ તમારું નામ આવ્યું હતું. એવું કહે છે કે રૂપલ શર્મા નામના એક બેનને પેપર તમે આપ્યું હતું. રૂપલબેને કોઈકને
એ આપ્યું એ કારણ કે ગાંધીનગરમાં એ હોસ્ટેલ ચલાવતા હતા. એને કોકને આપ્યું ને ખબર પડી કે ભાઈ એ પેપર એને કોની પાસેથી મળ્યું હતું, તો કે એને મનહર પટેલ પાસેથી એ પેપર મળ્યું હતું. તો બીજી ઘટનામાં પણ તમારી સંડોવણી હતી અને અત્યારે હું તમને સવાલ પૂછી રહ્યો છું કે મેં રૂપલ શર્માને મોકલ્યું હતું ને આ બધું, આ તો ખાલી કોઈના જોડે કોઈ ફોન ઉપર કોઈ વાત કર્યું અને એમને કોઈ લોકોએ મને એની અંદર ફસાવામાં મને આવ્યો તો. બાકી એવું નતું કે ભાઈ રૂપલ શર્માને તો હું ઓળખતો બી નથી અને ઓળખતો બી નતો એ વખતે, અને હું આવ્યો બી નથી પેપર લઈને, તો કોઈના જોડેથી મેં લીધું બી નતું પેપર. એમ એ નામ સાથે કહે છે કે અવધેશભાઈ અને અરવિંદભાઈ નામની કોઈ વ્યક્તિ હતી જેની સાથે તમે હતા ને તમે પેપર લીધું હતું કોઈ સંતોષ નામની વ્યક્તિ પાસેથી. હા, એ વાત ખોટી છે સર. અરવિંદભાઈ નો કોઈ મારા સગા નહીં થતા. પેલા અમને એવું કહેતા હતા કે ભાઈ અરવિંદભાઈ મારા સગા થાય, અવધેશભાઈ મારો સગો થાય. મારા જોડે એમના જોડે કોઈ સંબંધો નથી, કોઈ મિત્રતા નથી કે મારું કોઈ સગું નથી થતું. એ વાત બિલકુલ પાયા વિહોણી અને બિલકુલ ખોટી છે. તમારી સામે એફઆઈઆર થઈ હતી, તમારી પોલીસે ધરપકડ કરી, તો તમારે પોલીસને પણ સવાલ પૂછવો જોઈએ ને કે તમે મારી ધરપકડ કેમ કરી, મારો વાંક ગુનો શું છે. પણ હા સર, આ વખતે એમને મારા ઉપર ગંભીર આરોપ મૂક્યા કે ભાઈ મનહર પટેલ અત્યાર સુધીના જે પેપર ફૂટ્યા, બરોબર, એમાં એમ કહીએ એમની સંડોવણી છે આવું કહેવા માંગે છે યુવરાજસિંહભાઈ. તો હવે ઓલરેડી હવે જે કહેવા માંગે છે મેં એમને કહ્યું કે જો એવું જ છે તો તમે પુરાવા લાવો ને, મારા સામેનો કોઈ એક તો પુરાવો આપો કે ભાઈ હું આની અંદર સામેલ છું. એવો હું આક્ષેપ તો હું બી કરું કે ભાઈ યુવરાજસિંહભાઈ આમાં સામેલ હતા, આમાં સામેલ હતા, એટલે એ પ્રૂફ થઈ જાય સર. પણ એ તો કોઈએ કીધું હોય અને એની પાસે નામ આવ્યું હોય ને તમારું નામ દીધું હોય એને. હવે સર, અમે કાયદાના અજાન એ વખતે એટલા ડરમાં હતા, એટલા બીખમાં હતા. જે વ્યક્તિઓ અમને ફસાવા હતા એમને ફસાઈ ગાલ્યા, અમારું નામ આપી દીધું. અમે શું કરી શકવાના હતા સર એ વખતે. હવે જે તે વસ્તુ કોર્ટમાં સાબિત થશે, સાચાનું સાચું ને ખોટાનું ખોટું. સાચા હશો તો કોર્ટમાંથી છૂટશો. અને સર, હું એમ કહું છું કે બધામાં પાયાવીઓનું નામ કે ભાઈ હું એમ કહી દઉં કે યુવરાજસિંહભાઈ ફલાણી જગ્યાએ હતા ફલાણા નામ હતા એટલે માની લેવાનું સર. એમના જોડે મારા વિરુદ્ધનો કંઈક તો પુરાવો હોય ને, કંઈક તો રજૂ કરે ને કે ભાઈ મનહર પટેલના જોડે આ વ્યક્તિ હતું કે આ વ્યક્તિ જોડે સામેલ હતા કે આમ હતા. કંઈક તો પ્રૂફ હોવું જોઈએ ને સર. આક્ષેપ કર્યો તો કંઈક પુરાવો તો હોવો જોઈએ ને સર. તો તમે કેસ કરો એના ઉપર. હા સર, તમે કેસ કરો એના ઉપર. કંઈક તો પુરાવો હોવો જોઈએ ને. એટલે હું કાયદાકીય માનસિક ટોર્ચર આપી છે એમને, રાજકીય અમને મતલબ બદનામ કરવાનું એક ષડયંત્ર છે એમનું, અને એમની પબ્લિસિટી વધારવા માટે અને એમનું મોટું નામ બનાવવા માટે આ બધું યુવરાજસિંહભાઈ કરી રહ્યા છે. ફાઇન, ચલો માની લઈએ કદાચ તમારા કેસમાં લીલા ભીગું સૂકું પણ બળતું હોય. આપણે સૌથી પહેલા આપણી સાથે જે 3 ગેસ્ટ વક્તાઓ જોડાવાના છે, પરિમલભાઈ ત્રિવેદી, હેમાંગભાઈ અને પ્રફુલભાઈ. તો સૌથી પહેલો સવાલ હેમાંગભાઈ હું એ કરું છું કે માનો કે આ ક્લાસીસના નેક્સસને દૂર કર્યા વગર જો આ રાજકીય, સામાજિક, આર્થિક બધો પ્રશ્ન આપણે તો ગણી લઈએ છીએ, અબજો કરોડોનું નુકસાન થાય, કોઈ માનસિક રીતે જબરજસ્ત રીતે પરેશાન થાય, એ 10-10 લાખ વિદ્યાર્થીઓને એ સેન્ટર ઉપરથી પાછું આવવું પડે, એના મા બાપ એ સરકારી નોકરીની રાહ જોતા હોય, જેના માટે 5-5, 7-7 વર્ષ એના દીકરાને તૈયારી કરાવે છે, એના માટે ખર્ચો કરે છે. તો જે મૂળ છે ત્યાં સુધી પહોંચવા અત્યાર સુધી કોઈએ પ્રયત્ન કર્યો નથી. જે હું કહું છું કે આ 5 પેપરની તો અત્યારે અહીંયા આપણી સામે વાત છે કે એના કોઈ ને કોઈ એ કડી એ ક્લાસીસના સંચાલકો સુધી પહોંચે છે. તો એ માફિયાઓ એવું નક્કી કરી ચૂક્યા છે કે તમારે જે ફૂલપ્રૂફ વ્યવસ્થા બનાવવી બનાવો, અમારી પાસે કોઈ છે એવું જેને ફોડીને અમે દર વખતે આ પેપરને ફોડી નાખવાના છીએ. હેમંતભાઈ, તમે બહુ જ સરસ વીટીવીના માધ્યમથી અત્યારે સમગ્ર ગુજરાતના 50 લાખ બેરોજગારો જે આગળ જતા પરીક્ષા આપવા માટે પોતાની તૈયારી કરી રહ્યા છે, એ અત્યારે તમારો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, કારણ કે એમને પણ એવી એક ફૂલપ્રૂફ વ્યવસ્થા જોઈએ છે. આજે મારે રાજકીય આરોપો નથી કરવા, સત્યતા તરફ આપણે દર્શક મિત્રોને લઈ જવાનો પ્રયત્ન કરવો છે. તમે યાદ હોય તો સૌથી પહેલું કૌભાંડ છાપામાં આવ્યું એ વખતે સોશિયલ મીડિયા ઓછા હતા, બીટીવી જેવા 1-2 સારા માધ્યમો સમાચારના હતા. એ વખતે ચંપાવત સિંહનું સૌથી પહેલું કૌભાંડ હતું, કલ્યાણસિંહ ચંપાવત. કલ્યાણસિંહ ચંપાવતને હું પોતે રૂબરૂ મળેલો છું. એટલા હોશિયાર વ્યક્તિ, એટલા નોલેજેબલ વ્યક્તિ, હું સહેજ પણ અત્યારે શબ્દ ચોર્યા વિના કહું છું, આટલા હોશિયાર, આટલા નોલેજેબલ વ્યક્તિ,
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવી સંસ્થાઓમાં સળંગ 7 દિવસ ભણાવવાનો રેકોર્ડ કરેલો છે એમણે. આવા વ્યક્તિ પણ જો પૈસાની લાલચમાં આવી જતા હોય, તમે સમજો એ એટલા બધા હોશિયાર હતા, એટલું નોલેજ હતું એમને, છતાં પણ એ પૈસાની લાલચમાં આવી ગયા. અને એમણે આજ વીટીવીમાં બેઠા બેઠા મને યાદ છે કે એમણે જયારે આરોપ એમના ઉપર મુકાયા હતા ત્યારે એમણે સામે કીધું હતું કે હું એકલો નથી, એ ફોર આનંદીબેન, બી ફોર ભૂપેન્દ્રભાઈ, દરેકે દરેક રાજકીય નેતાઓ એમની જોડે સંડોવાયેલા હતા. કઈ રીતે સંડોવાયેલા હતા, કેટલા રૂપિયા કઈ રીતે કોના થકી પહોંચાડ્યા એની વાત કરી હતી. મારે એ કહેવું છે કે આ જે આખી સિસ્ટમ છે એમાં ક્લાસીસનો હું બચાવ બિલકુલ નથી કરતો. ક્લાસીસ તો યુવરાજભાઈ પણ ક્લાસીસ સાથે સંકળાયેલા છે અને પ્રફુલભાઈ ગઢવી પણ સંકળાયેલા છે. સારા લોકો પણ આપણી પેનલમાં જે પ્રફુલભાઈ છે એ પણ સંકળાયેલા છે અને હું પણ એક અલગ પ્રકારના કોમ્પ્યુટર કોચિંગ સાથે સંકળાયેલો છું. ક્લાસીસનો બચાવ નથી કરતા આપણે, પરંતુ એકમાત્ર ક્લાસીસ વાળાથી આ શક્ય નથી. પણ ક્લાસીસ વાળા કેમ આમાં દેખાય છે? તો સૌથી પહેલી મોટી સિસ્ટમનો વાંક છે. આજે મારી જોડે પરિમલભાઈ એટલે મારા આદરણીય છે, કુલપતિ છે, એમણે એમના સમયમાં બહુ સારું કામ કર્યું હતું. પરિમલભાઈ બેઠા છે, એમને ખ્યાલ છે કે એક પણ યુનિવર્સિટીની અંદર એક પણ જગ્યાએ, સરકારી જગ્યાએ, કોઈ જગ્યાએ કોમ્પિટિશન માટેના વર્ગો મફતમાં ચલાવાય છે? કોઈ જગ્યાએ નથી ચલાવાતા. તો આ વિદ્યાર્થી જાય ક્યાં? એમને કોચિંગ ક્લાસમાં જવું પડે. કોઈ યુનિવર્સિટી નથી ચલાવતી, કોઈ બીજી પ્રકારની યુનિવર્સિટી સિવાય કોઈ શાળાઓ છે, કોઈ કોલેજો છે, કોઈ ચલાવતી નથી. કેટલીક સંસ્થાઓ ચલાવે છે, બ્રહ્મ સમાજ ચલાવે છે, પટેલ સમાજ ચલાવે છે. કેમ એના કોચિંગ સેન્ટરના અંદર આવું બધું થતું નથી? કેમ ત્યાંથી નથી પકડાતા માણસો? કેમ પ્રફુલભાઈ જેવા સારા ક્લાસીસ સંચાલક છે, યુવરાજભાઈ પણ ક્લાસીસ સાથે સંકળાયેલા હતા, ઘણા લોકો સારા છે, પરંતુ અહીંયા ખાટલે મોટી ખોડ એ છે કે તમે વિચાર કરો કે જે પૈસાની વાત આવે છે, જે માણસે જિંદગીમાં 5,000, 25,000, 50,000, લાખ જોયા હોય, એને કરોડો રૂપિયા નો સીધી ઓફર થઈ જાય, એ માણસ લલચાઈ જાય. મેં ચંપાવતની વાત કરી તમને. તમે વિચાર કરો કે આટલા બધા કોચિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એમનું નામ હતું, એટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા, એમના ઘેર જયારે રકમ પકડી ત્યારે 1,10,00,000 રૂપિયા કેશ પકડાયા હતા. એટલે આટલા બધા પૈસા હોવા છતાં જો માણસ કોઈ લાલચમાં આવી જાય તો ક્લાસીસ સંચાલકો પણ માણસ જ છે. પણ અહીંયા ખાસ એ જોવાનું છે, જે યુવરાજભાઈએ અહીંયા વાત કરી એમાં બે વસ્તુ સેજ મિસ થાય છે. એમની વાત સાચી જ છે, પણ એમાં હું ઉમેરો કરું છું કે આજે વડોદરાના સંચાલક છે, એમના સેન્ટરને JEE એટલે એન્જિનિયરિંગની પરીક્ષા હોય જે ઓનલાઈન લેવાય છે, એમના સેન્ટરને એની માન્યતા હતી. અત્યારે પણ વડોદરામાં JEE જે છોકરાઓના નંબર એમના સેન્ટરમાં આવ્યા છે, એમને શું કરવું હજી સુધી કોઈ એની ગાઈડલાઈન આપવામાં આવી નથી. નીટની પરીક્ષા હવે JEE જે છે એ ઓનલાઈન લેવાય છે, 4 ઓપ્શન હોય છે અને ઓનલાઈન આપવાનું હોય છે. નીટની પરીક્ષા ઓફલાઈન ગોળ કુંડારા કરીને આપવાની હોય છે. આવા સેન્ટરમાં હજી સુધી તો તમે માત્ર આ જે પકડાયા છે એની વાત કરો છો. જો આ વ્યક્તિ આવા મલિન ઈરાદા સાથે જ જો કામ કરતા હોય, તિહાડ જેલ સુધીના એમના જઈયાયેલાના પુરાવા હોય, તો આ વ્યક્તિના સેન્ટરોની અંદર JEE અને NEE એટલે કે નીટની અંદર પણ આવા કેટલાય કામો થયા હશે, એ નકારી ના શકાય. આજે હું અહીંયા મારી જોડે ટેકનિકલ અપગ્રેડેશન નથી, મારી જોડે લેપટોપ નથી, નહીતર કોઈ વખત હેમંતભાઈ આપણે બેસીશું ત્યારે હું તમને માહિતી આપીશ કે તમારે માત્ર એક્ઝામની અંદર આવી ઓનલાઈન એક્ઝામ છે, હું અહીંયા લાઈવ કરીને પણ બતાવીશ, હું ચેલેન્જ આપું છું અત્યારે હેમંતભાઈ આપની સામે. તમારે માત્ર એક્ઝામ આપવા માટે જવાનું અને માત્ર માઉસ પકડીને બેસી રહેવાનું. સર્વરની અંદર એવા પ્રકારની વ્યવસ્થા હોય કે તમારા વતી જવાબો ઓટોમેટિક માઉસ ફરીને સર્વરથી અપાતા હોય. બહુ ઇઝી છે, હું અહીંયા લાઈવ કરી આપવા માટે તૈયાર છું, એક વખત કરીશું આપણે. આવા પ્રકારની લાઈવ વ્યવસ્થા પણ જયારે થતી હોય ને લાઈવ પણ આવા ચીટિંગો થતા હોય, ત્યારે સૌથી પહેલી માંગ જે છે એ કોંગ્રેસ પક્ષ તરીકેની મારી એ છે કે અત્યાર સુધી જેટલી પણ ઓનલાઈન પરીક્ષા લેવાઈ છે એના સર્વરના ડેટા તો એ ફિક્સ જ થયેલા હોય. એ સર્વરના ડેટા ને એની સર્વરની સ્ટ્રાઇક છે એનો રેકોર્ડ સરકારે તપાસવો જોઈએ. તો એ અત્યાર સુધી રાખ્યા હોય
બિલકુલ રાખવા જ પડે. નિયમ છે 20 વર્ષ તો આરટીઆઈ નો કાયદો છે. ઓકે. આરટીઆઈ ના મુજબ આજે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાહેબ શ્રી નથી. નહીં, એ ફિઝિકલમાં પણ તમે કમ્પ્યુટર બધે ગબ્બે રાખવા જ પડે. 20 વર્ષ સુધીના ડેટા રાખવા પડે. તો મારી ડિમાન્ડ છે કે જો તમે આ ડેટા કઢાવો ને તો આનેથી પણ મોટા મોટા કૌભાંડો બહાર આવશે. ક્લાસીસ સંચાલકો જે છે એ આની અંદર એકલે હાથે કંઈ નથી કરી શકતા. ઓકે. એમની ઉપર સમજો ફરીથી, એમની ઉપર એમના આકાઓ અને ખાસ કરીને કોઈ રાજકીય આશ્રય ના હોય તો આ વસ્તુ શક્ય જ નથી કે એ કરી શકે. બીજી વાત કે ક્લાસીસ સંચાલકોનું ટૂલ્સની કોઈ પણ લોકોને જેને ચોરી કરાવવા માટે માણસો જોઈએ છે એને ટૂલ્સની જરૂર પડવાની જ છે, કારણ કે એના થકી જ વિદ્યાર્થીઓ સુધી એ લોકો પહોંચી શકવાના છે. છેલ્લી વાત, એઝ એ ક્લાસીસ સંચાલક અને પોલિટિકલ પર્સનાલિટી તરીકે ઘણીવાર માફ કરજો પણ મારી આગળ પણ એવા પેરેન્ટ્સનો ફોન આવે છે કે સાહેબ કોઈક વ્યવસ્થા હોય તો કોને કંઈક થતી હોય તો અમે કરવા તૈયાર છે. આ સનાતન સત્ય છે. વાલીઓ પણ સામેથી ક્લાસીસ સંચાલકોને પૂછે છે, કેટલાક વાલીઓ, બધા નહીં, કે સાહેબ વ્યવસ્થા કરવી હોય તો કરો. આવી વાત પણ વાલીઓ પૂછે છે. હવે વાલીઓ પણ જયારે પૂછતા હોય તો સૌથી પહેલા વાલીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. છેલ્લે સૌથી વધારે મહત્વની વાત, ગુલાબચંદ કટારિયા એ રાજસ્થાનની અંદર પેપર ફૂટવાની વાત હોય ત્યારે આવી વાત કરતા હોય તો આ વાતને ગુજરાતમાં લાગુ પાડવી જોઈએ ને હેમંતભાઈ. ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ક્લાસીસ સંચાલકો છે એના માટે થઈને એક સિસ્ટમ બનાવો. તમે કોચિંગ પૂરું નથી પાડી શકતા. તમે કોઈ પણ વિદ્યાર્થીને જે આ પ્રકારની કોમ્પિટિશન એક્ઝામ કરાવો છો એ એક્ઝામ તમે યુનિવર્સિટી કોર્સ જ નથી ચલાવતી. આવા કોમ્પિટિશન એક્ઝામના કોઈ જગ્યાએ ચલાવતા જ નથી તો વિદ્યાર્થીઓ કમ્પલસરી એ પ્રાઇવેટ કોચિંગ સાથે જાય છે. હા, મને આજે યાદ કરવા દો, બિહારની અંદર જે યુનિવર્સિટીઓ છે એમણે કોર્સ ચાલુ કર્યા છે અને એનું નામ આપ્યો છે BA ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આજે આપણા વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી પાસ કરવા માટે ગ્રેજ્યુએશન તો થવું જ પડે છે. એટલે એ કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લે છે અને પ્રાઇવેટ જગ્યાએ કોચિંગ ક્લાસ કરવા જાય છે. બિહારની અંદર અમુક યુનિવર્સિટીએ, ગવર્મેન્ટની યુનિવર્સિટીએ BA ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બીકોમ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પેશિયલાઇઝેશન ચાલુ કર્યું કે જેની અંદર વિદ્યાર્થીને ગ્રેજ્યુએશન પણ મળે અને જોડે જોડે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના આ કોમ્પિટિશન ક્લાસીસની એને પરવાનગી પણ મળે. છેલ્લી વાત એ છે કે આ નેક્સસને તોડવું હશે તો આ ક્લાસીસના જે રીતે સ્કૂલની અંદર તમે રજીસ્ટ્રેશન સિસ્ટમ આખી દાખવેલી છે, સ્કૂલ માટે તમારે પરમિશન લેવી જોઈએ, એમ ક્લાસીસ માટે પણ રજીસ્ટ્રી હોવી જોઈએ. એને પણ એપ્લાય કરવું પડે, એને બાકાયદા એના ત્યાં ઇન્સ્પેક્શન થાય, એના ત્યાં કોણ કોણ ફેકલ્ટી છે, એના ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે. આ બધી જ વસ્તુ ક્લાસીસના રજીસ્ટ્રેશન માટે પણ સરકારી ઇનિશિયેટિવ અને એના માટે આગળનું કદમ લેવું જોઈએ. ઓકે. ડોક્ટર ત્રિવેદી, મારો સવાલ એ છે કે શું વાસ્તવમાં સરકાર આ નેક્સસને તોડવા માંગે છે ખરી? જો તોડવા માંગતી હોય તો એ કહે છે એમ કે ક્લાસીસના સ્ક્રીનિંગની કોઈ ઘટના ચાલુ કરી હોય. આપણે એવું કહીએ છીએ કે કાયદો બનાવશે. ઓકે ભાઈ, દલીલ તો એ પણ છે કાયદો બનાવશે તો ગુનાઓ નથી અટકવાના. પણ જે એક સવાલ વિદ્યાર્થીઓ પૂછે છે કે અમારા ભવિષ્ય સાથે રમત કરનારા લોકો દંડાયા કેવી રીતે, એને શું સજા થઈ, તો એનો જવાબ એ સરકાર આપી શકશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે બંધ થઈ જશે એ કાયદો બનાવશે તો આ જે સિસ્ટમમાં ઘૂસેલા લોકો છે એને એનું સ્કેનિંગ કરવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં, અથવા તો એ વિલિંગનેસ છે કે નહીં? હેમંતભાઈ, સૌથી પહેલા વીટીવીના પેનલના સભ્યો અને દર્શકોને મારા નમસ્તે. હેમંતભાઈ પણ બહુ સરસ વાત કરી અને કેટલાક મિત્રોએ એમના વિચારો રજૂ કર્યા. એક નેક્સસ છે જે યુવરાજસિંહે કીધું, હું એની સાથે સંમત છું. મારે એક પ્રશ્ન પેનલના સભ્યોને પણ ધ્યાનમાં મૂકવો છે અને આપણા દર્શકોના ધ્યાનમાં પણ મૂકવો છે કે ધોરણ 10માં મારા આંકડો નથી આપવો પડે કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે છે બોર્ડમાં, તમને ખબર છે? 10-12 લાખ. ધોરણ 12માં કેટલા બેસે છે એ પણ તમને ખબર છે? ત્યાં કેમ પેપર ફૂટવાની ઘટના નથી ઘટતી? જીપીએસસીમાં પેપર ફૂટવાની ઘટના કેમ નથી ઘટતી? તો મારો એક એવું અનુમાન છે કે મેચ્યોરિટી બંને લેવલે છે. વાલીઓ પણ એન્કરેજ નથી કરતા. જીપીએસસીના કેન્ડિડેટ એવું વિચાર કરે કે અમે ક્લાસ 1 માટે જઈ રહ્યા છીએ, ક્યાંક ખોટું થશે, તમારી કેરિયર બગડશે કે થપ્પો લાગી જશે, એટલે રિસ્ક નથી લેતા. એટલે મીડિયેટરો જે છે, જે હેમંતભાઈએ પણ વાત કરી, એ મીડિયેટરો ત્યાં ફાવતા નથી. હવે જ્યાં આર્થિક ઉપાર્જનની થોડી બી શક્યતા છે
સાહેબ રાજસ્થાનમાં પણ તમે જોયું હશે 2 દિવસ પહેલા સચિન પાયલોટ જે કોંગ્રેસના જ છે એમને પણ આ સિસ્ટમ માટે પ્રશ્નાર્થ કરેલા છે, આસામમાં પણ થયેલા છે. તો હું એવું માનું છું કે આમાં કોઈ સરકાર પ્રત્યક્ષ રીતે ઇન્વોલ્વ હોય, કોઈ પણ સરકાર, નવસારીના ફૂડ એવું એન્ડ હું ડ્રગ્સ નથી માનતો. વિભાગની કાર્યવાહી ખોટો સામે પણ આવી હોઈ છે. શકે. પણ કોઈ સરકાર આમાં ઇન્વોલ્વ, હા, સરકારની અંદર બેઠેલા કેટલાક લોકો ભલે પાર્ટી સાથે સંકળાયેલા હોય કે પાર્ટી સાથે સંકળાયેલા ના પણ હોય, જો એની દાનત ખરાબ થાય અને એ જો પેલો વાડ જેમ ચીભડા ગળે એમ જો એ સિસ્ટમનો દુરુપયોગ કરે તો સાહેબ ઘટના ઘટી શકે છે. મેં ગુજરાત યુનિવર્સિટીની જયારે કુલપતિ હતો ત્યારે 90 વિધાનસભા, લગભગ 90% ગુજરાત મારા અંડરમાં હતું. મેડિકલની પરીક્ષામાં હેમાંગભાઈને પૂછો કેટલા લોકોને રસ હોય. એન્જિનિયરિંગ એ વખતે જીટીયુ નો હતી, મારા અંડરમાં હતી, પણ ત્યાં જે ફૂલપ્રૂફ સિસ્ટમને લીધે નતા મેડિકલમાં આવે. મેડિકલ તો આના કરતા પણ ઊંચું લેવલ છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા ક્લાસ 3 અને જે નીચેના લેવલમાં વધારે ઉમેદવારો ઉભા રહે છે. અને પ્લસ એક સરસ આપણા પેનલના સભ્યોએ વાત કરી, યુવરાજભાઈએ બી વાત કરી અને હેમાંગભાઈએ પણ કીધી કે એક કડી એસ્ટાબ્લિશ થવા માટે એક આખું વાતાવરણ બને છે પરીક્ષાના આયોજન પહેલા. જેને પાસે સત્તા છે, માની લો કે પ્રિન્ટિંગ પ્રેસ વાળા પાસે આ કામ આવ્યું, એમાં કેટલાક લોકોની દાનત બગડી, એને ગુજરાત સરકાર માટે કે કોઈ XYZ સરકાર માટે પ્રેમ ના હોય, એને પોતાને વેસ્ટેડ ઇન્ટરેસ્ટમાં રસ હોય, એટલે એના વિશ્વાસુ માણસને એ મૂકે કે હું આ તને આપીશ, તું આટલું કંઈક ગોઠવ, મારું કામ ગોઠવ. એમાંથી આ કડી ચાલુ થાય, કડી નીચે સુધી ચાલુ થાય અને છેવટે તમે જો પર્દાફાશ થયો. હવે તમે જે વાત કરી એ પણ સમજવાની છે હેમંતભાઈ કે માની લો કે આ માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રોએક્ટિવ થઈને એક કડક કાયદો લાવવાની દિશામાં છે. હવે તમે કહો છો કે કાયદો લાવ્યા પછી શું આ બંધ થશે? પણ હું ચોક્કસ માનું છું કે બંધ થશે કે નહીં થશે તો આવનાર સમય કહેશે, પણ એક ખોફ ઉભો થશે, એની પર નિયંત્રણ આવશે. લાખો લોકોની જિંદગી, અને માની લો કે જેને પૈસાનો વહીવટ કર્યો અને જે લોકોએ પૈસા આપી દીધા એ લોકોનું શું થશે આમાં? શું એ પૈસા પાછા આવવાના છે? અને જે યુવાનો પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને મહેનત કરી અને આ પરીક્ષાને લીધે એમને જે માનસિક અસંતુલન થયું એની કોણ ભરપાઈ કરશે? તો મારું એવું માનવું છે આ ખૂબ દુઃખદ ઘટના છે, વખોડવા લાયક છે, આ ન જ થવી જોઈએ. અને જે વારંવાર થઈ છે એ પણ ખોટી જ થઈ છે. એનો અંત ક્યાં? તો અંત મને એવું લાગે છે કે કાયદાની છટકબારીને ધ્યાનમાં લઈને જે લોકોએ આ ગુના કર્યા પછી છૂટી ગયા. હમણાં તમારી પેનલમાં મનોહરભાઈએ કીધું, હું એમની મનોહરભાઈની એક વાત સાથે સંમત છું, જેનો તમારે પણ કેટલાક અંશે એમને એટલો એડવાન્ટેજ આપવો જોઈએ કે આમાં જે બી લોકો એલિગેશન કરે છે તો સરકારની વ્યવસ્થા છે, પોલીસની વ્યવસ્થા છે, ઇન્વેસ્ટિગેશન છે અને કોર્ટ છે. લેટ ધેમ ડિસાઇડ. અને જે દૂધનું એમને કીધું કે મારું કોર્ટમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અહીંયા આગળ છે કેટલાક મિત્રો જે બેફામ એલિગેશન થાય છે, સરકાર કામ કરી રહી. તમે જો ATS ના જાંબાજ અધિકારીઓ ઘટના ઘટે પહેલા એ લોકોને પકડીને મૂકી દીધા અંદર. તો હું એવું માનું છું કે એક્સિડન્ટ થતા પહેલા આ ઘટનાને રોકી છે. જે બની છે ખોટી જ બની છે, ભવિષ્યમાં ના જ બનવી જોઈએ. સરકાર એ બાબતમાં કૃતનિશ્ચયી છે ને એ દિશામાં પગલાં લેશે. પણ મારું એવું માનવું છે કે આપણે બોધપાઠ લેવો જોઈએ, ભૂતકાળની ઘટનાઓ પરથી પણ લેવો જોઈએ, કડક કાયદા અને ટેકનોલોજીનો પણ સાહેબ ઉપયોગ કરવો જોઈએ. હું તો એટલો સુધી કહીશ કે અત્યારે આપણે ત્યાં આગળ જે દેશમાં જે UPSC ને જે લોકો પરીક્ષા લે છે, તમે જોયું તો JEE ની પરીક્ષા તમે જોયું હશે. અરે હું તો GRE ની જે અમેરિકા જનાર વિદ્યાર્થી, આપણા પેનલના મિત્રની ડોટર જ તે પૂછો, એ લોકો એક્ઝામ આપે છે, કોઈ ક્વેશ્ચન માર્ક નથી મૂકતા, 10,000 રૂપિયા ફી હોય છે. નહીં પણ એના માટે એ સિંક્રોનાઇઝેશન હોવું જોઈએ ને. Exactly. જે લોકો અમલ કરે છે એને જે કરાવે છે. એક્ઝેક્ટલી. તો મારું એક જ કહેવું છે કે હું તો સરકારશ્રીને પણ આ બાબતમાં સૂચન કરીશ કે ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે જે સિસ્ટમમાં જે લોકો છે એની જવાબદેહી નક્કી કરવામાં આવે છે. જે ચોકીદાર ચોકી કરવા ઉભો છે એ પછી બેંકના હોય કે ATM કાઉન્ટર ઉપર હોય, એ એની નિગ્લિજન્સી બતાવે તો કોઈ પણ એનો દુરુપયોગ કરવા માટેનો વિચાર કરશે. એટલે અહીંયા આપણે જયારે વિદ્યાર્થીઓનું ભલું કરવા બેઠા છીએ ત્યારે એ પણ વિચાર કરવો જોઈએ કે કાયદો લાવવાથી આ રોકાશે એવું માનવાનું કોઈ કારણ નથી. કાયદો લાયા પછી કાયદાનું પાલન કરવાનું અને એનો અમલ કરવાની જેની જવાબદારી છે એ લોકોએ પણ એટલા એલર્ટ રહેવું પડશે. તો જ આ સિસ્ટમમાં આપણે એને જો ને તોમાંથી બહાર કાઢી શકીશું અને એના સારા પરિણામ મળી શકશે. સર, તમે એવું કહો છો કે પ્રિન્ટિંગ પ્રેસના કેટલાક જે લોકો લાલચુ હોય એ ફૂટી જાય, પણ મારો સવાલ એ છે કે આ નેક્સસ છે અને કોઈ પ્રયત્ન કરી રહ્યું છે, એટલે ડર એ છે
કે જેટલી વાર પ્રયત્ન કરશે એટલી વાર એ સફળ થશે. તમે એવું કહો છો કે ફલાણું પેપર નથી ફૂટતું તો એવું સમજવું કે એમાં કોઈએ પ્રયત્ન નહીં કર્યો. જેમાં નથી થતા. નહીં, જેમાં પ્રયત્ન કર્યા છે બધામાં સફળ થશે. ના. એવી કોઈ જગ્યાએ બેઠા છે, એવી કોઈ જગ્યાએ બેઠા છે કે એને ખબર છે કે આ વ્યવસ્થા છે શું, સાહેબ, તો જેમાં ધારે એમાં એ ફોડી નાખે છે. ના, તમે સમજ્યા નહીં. આમાં ગીવ એન્ડ ટેક ની વાત છે. જ્યાં લોભ, લાલચ અને સ્વાર્થ ઉભો થાય છે ત્યાં માર્કેટ ઉભું થાય છે આખું, અને મોટી આર્થિક લેવડ દેવડની નહીં, પણ શક્યતા ઊભી પેપર થાય. ફોડનારો જે વ્યક્તિ છે, માનો કે ભાસ્કર ચૌધરી છે, એ તમે એવું કહો છો કે પ્રિન્ટિંગ પ્રેસ વાળાને લાલચ અને લોભ થાય તો જ એ પેપર ફૂટે. ભાઈ એ તો એ પેલાને કહેશે કે 1 કરોડ રૂપિયા આપીશ, લાય મને પેપર આપી દે, એને લાલચ નહીં થાય. એ જ વાત છે કે જ્યાંથી આ પેપરને પગ આયા એ માણસની ભૂમિકા શું, ત્યાંથી નીચે સુધી આ પેપર બસ ગયું, તો એ- કારણ કે માર્કેટ તો- નીચે તો- તૈયાર થયું. સમજો તો વાત હેમંતભાઈ, છે. તમે એક વાત તો સ્વીકાર કરો. તો હું વાત આમાં મંડળના 10 એ પદાધિકારીઓ આ પર નથી 10 જતી વર્ષ વાત. મારો અનુભવ છે. તમે સમજો 10મી તારીખે પરીક્ષા હોય ને સાહેબ, તો એના 15 દિવસ પહેલા એનું માર્કેટ ઉભું થઈ ગયું હોય. તમને ને મને કદાચ ખબર ન હોય, જે આનો બિઝનેસ કરતો હોય એને ખબર હોય કે આના લેનારા કેટલા છે અને એની કેટલી હવા છે. એના ભાવ પણ જેમ નીચે જાય એમ વધતા જાય, કારણ કે એની જે એજન્ટો હોય છે આના, એ એજન્ટો એટલા શાર્પ હોય છે ને. આજ તો વોટ્સએપ ને ટેકનોલોજીના ગ્રુપમાં એ કોડિંગની ભાષામાં પણ વાત કરીને પોતાનું માર્કેટ ઉભું કરે. એટલે જ મારું કહેવું છે કે આને કાયદો લાવવાથી આ માત્ર અટકવાનું નથી. ટેકનોલોજીની ભાષામાં કોડિંગથી પણ પોતાની વાત સમજાવનારા લોકો એ આનો દુરુપયોગ કરી શકે છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર સમયમાં સરકાર કાયદો લાવીને આને આવા તત્વોને નશ્યત કરવા જ પડશે, અને તો જ આ અટકશે. પ્રફુલભાઈ, હું જે સમજુ છું એ કે આ જે કોચિંગ ક્લાસના જે માફિયાઓ છે એનું નેટવર્ક એટલું જબરજસ્ત પથરાઈ ચૂક્યું છે કે એ જ્યારે ઈચ્છે, જે પેપર ઈચ્છે એ પેપર ફોડી નાખે. મારી આ જે સમજણ છે એ સાચી છે કે ખોટી છે? તમે કીધું એમાં હું એક વાત કહી દઉં તમને કે આપણે જે આ પેપર ફૂટે છે ને એમાં ક્લાસીસ વાળા દરેક જગ્યાએ બદલેલા જોવા મળ્યા છે. એટલે એની ઉપર કોઈ એક એવો વ્યક્તિ છે કે જેને આ બધું ફોડવામાં કે પૈસા લેવામાં રસ છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આલું તો 2014 ની અંદર કલ્યાણસિંહ ચંપાવતે પેપર ફોડ્યું, બરાબર, અને પછી આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારની સજા થઈ નથી. જે આસારામનું આવ્યું કે આસારામને સજા પડી, એમાં કલ્યાણસિંહ ચંપાવતને સજા પડી એવું મેં પેપરમાં વાંચ્યું નથી. બીજું કે ગાંધીનગર, પછી આપણે સુરેન્દ્રનગર અને મોડાસા, એ 3નું પાછું તલાટીનું પેપર ફૂટ્યું હતું, અને એનું પેપરમાં ટીવીમાં 2017માં 16માં આવ્યું હતું. એના કોઈ પણ એકય વ્યક્તિને સજા પડી એવું નથી. એ વખતે સિટી બદલાયા. પહેલા ગાંધીનગર ફૂટ્યું હતું, પછી ગાંધીનગરમાં 2 સિટી ઉમેરા કયા તો કે મોડાસા અને સાથે સુરેન્દ્રનગર. પછી પાછું શું થયું કે એલઆરડી વાળું જે પેપર ફૂટ્યું ને એ ડાયરેક્ટ ભાવનગરથી ફૂટ્યું, બરાબર. એની સાથે પણ અમુક ક્લાસીસ વાળા જોઈન્ટ હતા. પછી આ વખતે જે પેપર ફૂટ્યું વડોદરાથી ફૂટ્યું. એટલે પેપર ફોડનારા જે વ્યક્તિ હોય ને એટલી મોટી લાલચ આપે. ક્લાસીસ વાળાએ 15-20 લાખ રૂપિયા જોયા હોય એની ફીમાં, એને સીધી 1.5 કે 2 કરોડ કે 5 કરોડની ઓફર કરે. એટલે ક્લાસ વાળાનો જીવ લલચાઈ જાય રહ્યા, બરાબર. બધા એવા સક્ષમ ના હોય કે ભાઈ ચાલ આપણે ચલાવી લેશું. એમને ઘણા લોકોને બધાને હેલિકોપ્ટરમાં ફરવાના શોખ જાગતા ક્લાસીસ વાળાને, અને એના કારણે થઈને અત્યારે તમે જે જુઓ છો એ આ માહોલની રચના થાય. બીજી વસ્તુ શું હોય કે ક્લાસીસ વાળા સેમિનાર કરતા હોય અમારી જેમ, પછી યુનિવર્સિટી તેમ લેક્ચર લેવા જતા હોય, એટલે એની જોડે પહેલા તો કોન્ટેક્ટ નંબર હોય બધા. આજે સ્ટુડન્ટ આવ્યા હોય જેના કોન્ટેક્ટ નંબર હોય, એમાં ઘણા વાલીઓ, અમને ઘણો એવો ખરાબ અનુભવ છે, સ્ટેજ ઉપર આપણને પૂછે કે સાહેબ કંઈક થાય એવું હોય તો કહેજો ને. પછી આપણે પેલા ક્યાંક સાબરમતી ભજીયા તરવાની અમારી તાકાત નહીં ભાઈ, તને જે એવું મળતું હોય તું જજે. આ ઘણા અમને પૂછેલું છે ઘણા લોકો. એટલે હું ચોખ્ખું મારો આ શબ્દ હું જાહેરમાં કહું કે ભાઈ સાબરમતી ભજીયા નહીં તરીકે આપણાથી. આપણે ફેમિલી લઈને બેઠા, આપણા બાળકો છે, શાંતિથી અમારે રહેવું, ખાવું પીવું, જે મળે એમ જીવવું. એટલે અત્યારે કેવું થયું, દરેક જગ્યાએ હેમંતભાઈ સિટી બદલાય છે. હા, બીજી એક વાત, મારો અનુભવ જે છે હું તમને કહું કે જે પણ વિદ્યાર્થી આજુબાજુના ગામડાના ત્યાં ગાંધીનગર ભણવા જતા હોય, ત્યાં અમુક એકેડેમી એવી છે કે જે માર્કેટની અંદર અમારે જેમ નામના ધરાવતી નથી, બરાબર. અને નામના નથી ધરાવતી ને એ એકેડેમી શું કરે કે એને ત્યાં સગવડ એવી જબરજસ્ત ચાલે, એટલે વિદ્યાર્થીઓની ત્યાં ખૂબ બધી સંખ્યા જામે. અને પછી એ જ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં આવીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય, બરાબર, કે એમને આ વાંચ્યું તો આમાંથી પૂછવાનું, આ વાંચ્યું તો આમાંથી પૂછવાનું. હું તમને એક જાહેરમાં એક્ઝામ્પલ આપું. મારે એક જગ્યાએ આવી ઘટના બની હતી કે અમે 7-8 બધા ક્લાસીસ વાળાને એક ભાઈએ આવી રીતે સમાજના હતા, એમને સેમિનારમાં બોલાવ્યા હતા, સારું સારું બોલવા. તો ત્યાં આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટતું હતું ને, અસિત વોરા સાહેબ, તો એમને કોઈ જ્ઞાતિનું નામ નથી દેતો, પણ એ સાહેબને પેપર કાઢવા આપ્યું હતું કે ભાઈ તમારે ગુજરાતીના પેપરના પ્રશ્ન કાઢવાના. એ સાહેબ અમારા દેખતા જાહેરમાં સ્ટેજ ઉપર કીધું કે હું જે ક્લાસીસમાં ભણાવતો ને ક્લાસીસના બધા વિદ્યાર્થી પાસ થઈ જાય
કેમ કે હું જ ગુજરાતીના પેપરના પ્રશ્નો અરે, કાઢું છું. અરે. આ મેં સાંભળ્યું હતું જાતે જ સાહેબ. આ તો કેટલી બરાબર? ખતરનાક એટલે- વ્યવસ્થા હે? કેટલી ખતરનાક વ્યવસ્થા કેટલી ખતરનાક. હાવ ગભરાયું. મેં કીધું આ તો જોરદાર કહેવાય. બેહાય ને આપણો ફોટો આવી જાય તો કોકદાર આપણે સાંભળવાથી પાછા ભજીયા મરચા તરવા જતા રહે ને વારો આવી જાય. એટલે લોકો આવું જાહેરમાં બોલવાની હિંમત પણ છે. તમે વિચાર કરો ને, એ સાહેબ જ્યાં પણ જાય ને ત્યાં એને એ દિવસે કીધેલું, મને હજુ એના શબ્દો યાદ છે કે ભાઈ હું જ્યાં પણ જાઉં ને ત્યાં મારો કોઈ વિદ્યાર્થી નપાસ થાય નહીં. એટલે આ તમે જો આ ખુલ્લી હિંમત છે. પાછું એમને એમ કીધું કે અસિત વોરા હતા એ મારા મિત્ર હતા. એટલે એ કેટલી મોટી એની હિંમત કહેવાય. અને અસિત વોરાના શેડા ક્યાં ક્યાં હશે તો આખું ગામ જાણે છે. બરાબર? એટલે અહીંયા કેવું બને કે 2014 થી 2023 સત્તાની અંદર જેમ પરિમલ સાહેબે કીધું, બરાબર, પરિમલ ત્રિવેદી સાહેબે, કે ભાઈ સરકાર આની સાથે નથી સંકળાયેલી, પણ સરકારની સાથે સત્તામાં અથવા પાર્ટીમાં બેઠેલા કોઈ એવા લોકો હોય જેમને પૈસાની લાલચ હોય, જેમને આ લિંક ખબર હોય, અથવા તો એ બધા જે આપણા અમુક ગૌણ સેવા પસંદગી મંડળ છે, પંચાયત સેવા પસંદગી મંડળ છે, એના બધા ચેરમેન તો પોલિટિકલી જ બને છે. એ કોઈ આઈએસ આપણે બનાવતા નથી. એટલે એની આજુબાજુના જે બધા ફોલ્ડરિયા હોય કે જે લોકો રાજકારણ સાથે એમના સંબંધો ધરાવતા હોય, પછી એ લોકોને પાછું બીજું કેવું થાય કે ક્યાંય કોઈ સંખ્યા બંખ્યા જોઈતી હોય તો ક્લાસ વાળાને કહે કે તારા 200 છોકરો લઈને મારથી આવજે ને, અહીંયા સંખ્યા નથી. આવા પણ એ બધાના સંબંધો હોય. એટલે આ ઘટના ત્યાં બને કે પેલો જે મેન રાજકારણનો વ્યક્તિ હોય એને ખુદને આખો શેડો ખબર હોય. ધારો કે આજે કર્ણાટકથી પેપર ફૂટ્યું કે હૈદરાબાદથી પેપર ફૂટ્યું, બરાબર, એ ત્યાં સુધી જવું એનો મતલબ એવો જ થાય કે છેક પેપર જે સાહેબે બનાવ્યું ને એ પેપર આયાથી લઈ અને એ પેપર પંચાયત સેવા પસંદગી મંડળમાં ગયું, ત્યાંથી હૈદરાબાદ જયું, ત્યાં સુધીની આખી લિંક એ વ્યક્તિને ખબર હશે. અને એ લિંક સાથે જોડેલા દરેક વ્યક્તિ જે હશે ને એમાંથી કોઈક 2-5 વ્યક્તિ એવા છે કે જેને આ વડોદરા વાળા વ્યક્તિને પકડ્યો. એને વડોદરા વાળા વ્યક્તિને એટલા માટે પકડ્યો, તો હું મારી ભાષામાં તમને કહી દઉં કે અમે જે ક્લાસીસ વાળા ક્લાસીસ ચલાવતા હોય ને એ અમે લોકો વડોદરા, અંકલેશ્વર અને ભરૂચ પર ક્યારેય કોમ્પિટિટિવના ક્લાસ નથી ખોલતા. કેમ કે ત્યાં ઇન્ડસ્ટ્રી એરિયા છે, ત્યાં જીઆઈડીસી બહુ મોટી છે, રિફાઇનરી એવું બધું છે, એટલે ત્યાં ક્લાસનો ધંધો અમારો ચાલે જ. એટલે મેં કોઈ દિવસ વડોદરા સેન્ટર ખોલવાની હિંમત જ નથી કરી. એટલે આ વ્યક્તિએ કેવું કર્યું કે જ્યાં રણ પ્રદેશ છે ને ત્યાં જઈને આપણે ચોરી કરો અને ત્યાં પેપર ફોરવાડવાની ટ્રાય કર્યો. આ માના બેટા શું કરે, એને એક મોડસ ઓપરેન્ડી હોય કે દર વખતે એક સિસ્ટમ બદલે. આજે તમે ક્લાસ ખોલો સાહેબ વડોદરા, તમે 10 લાખ ખર્ચો ને તમારે 25 સ્ટુડન્ટ ના થાય, બરાબર. એટલે વડોદરાની અંદર તમે કોમ્પિટિટિવના સ્ટુડન્ટ ના મળે, પણ પૈસા આલનારા સ્ટુડન્ટ હોય ને એ આવા લોકો ઘેર ઘેર જઈને શોધી લાવે કે ભાઈ આવું છે તેવું છે. ઓલરેડી પેલો ભાઈ જે છે જે પકડાયો, ભાઈ ભાસ્કર ચૌધરી નામ કીધું, એ વ્યક્તિ 12મા ધોરણ પછીની જે નીટની પરીક્ષાની સાથે સંકળાયેલો છે. એટલે નીટમાં ને 12 પાસ સાયન્સ પછીના તો આપણને 1000-2000 છોકરા મળતા હોય, એ છોકરાના મિત્રો હોય. એટલે આ બધી વાત હોય ને એને કોઈ સામાન્ય સેમિનાર કરે, કોઈ ક્લાસરૂમની અંદર કરે, અને પછી ધીમે ધીમે અત્યારે જો આ પેપર ફૂટવા પાછળનું મેન રીઝન શું છે હું પણ તમને કહી દઉં. પેપર એટલા માટે ફૂટે કે આ એક જ પરીક્ષા હતી, જે પરીક્ષા આપવાથી તમને સીધી નોકરી મળતી હતી. ત્યાં કોઈ ઇન્ટરવ્યુ નતું, ત્યાં કોઈ મુખ્ય પરીક્ષા નથી, એક જ વન સ્ટેજ, બરાબર, વન સ્ટેજમાં તમને લાઈફ ટાઈમ નોકરી મળતી હતી. પછી બીજું કે આ જે જુનિયર ક્લાર્ક છે ને એ તલાટીનું જ નામ છે. તલાટી જે પેલા રેવન્યુ તલાટી કહેતા ને એનું જુનિયર ક્લાર્ક કામ કરીને પરીક્ષા લીધી. હવે આ ડિપાર્ટમેન્ટમાં જે લાગે ને સૌથી ભ્રષ્ટાચારી ડિપાર્ટમેન્ટ હોય ને તો મહેસૂલ ડિપાર્ટમેન્ટ. આપ સીએમ એ કીધું હતું ભાઈ આ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ભ્રષ્ટાચાર. અમદાવાદની આજુબાજુના રિંગ રોડની આજુબાજુના ઘણા તલાટીઓ એવા છે મર્સિડીઝ લઈને ફરે છે, બરાબર. હવે તલાટીને 19,950 રૂપિયાનો પગાર હોય સાહેબ, 19,950 મર્સિડીઝ ક્યાંથી લાયો? એટલે આ જ વસ્તુ ત્યાં બતાવે કે 12 કે 15 કે 25 લાખ જે બજારમાં ભાવ બોલાતો હોય એ ભાવ આપ્યા પછી એ બે જ વર્ષમાં વસૂલાત કરી લે અને મર્સિડીઝ 25-35 લાખ ની આવે ને એ ગાડી લઈને ફરે. ગાંધીનગરમાં ક્લાસીસ વાળા છે, મારું નામ નથી દેવું, આપણી ટીવીમાં પણ સમાચાર આવ્યા હતા. એમના ત્યાંથી એક બેન ડેડિયાપાડા આપણે રાજપીપળામાં નોકરી લાગ્યા હતા તલાટીમાં. એ બેને ત્યાંથી તલાટીના લાખ રૂપિયા લેવાનું કુરિયર ગાંધીનગરના ક્લાસીસ વાળાને ત્યાં મોકલી દો. તમે વિચાર કરો, જો એક ગાંધીનગર ક્લાસીસ વાળો તલાટીના પૈસા ખાવાની ક્ષમતા ધરાવતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ જે પેપરના આની તો કેટલી મોટી અમાઉન્ટ એ લોકો લેતા છે. વિચારી પણ ના શકીએ. મને એક સવાલ એ થયો કે તમે બોલતા બોલતા એવું બોલ્યા કે અમારા ક્લાસીસ વાળાએ તો પૈસા ન જોયા હોય. 15 લાખ રૂપિયા તો બહુ કહેવાય ને, એને કોઈ વધારે પૈસા આપે તો એમ કે એ લલચાઈ જાય. તો જેટલા પણ આ પેપર ફૂટે છે એમાં એ સૂત્રધાર તો એને જ બનાવે છે. જો એક પેપરના 10 ને 15 લાખ લેતા હોય તો હવે તમે એવું કઈ રીતે કહી શકો ક્લાસીસ વાળાએ પૈસા ના જોયા હોય? સાહેબ અમે એક બેચ બનાવીએ નાખીએ, તમને મેક્સિમમ બહુ ઘણી મહેનત કરીએ તો 12 થી 15 લાખની અમાઉન્ટ ભેગી થાય. અમે એક સ્ટુડન્ટના 10,000 રૂપિયા લેતા આવીએ, બરાબર. જે લોકો 1.5 લાખ ને 2 લાખ લેતા હોય, મોટી મોટી લાલચ વાળતા હોય, અમે લોકો નથી આવતા. અમારે ત્યાં 100 જણની સંખ્યા હોય, પણ 100 જણની સંખ્યામાં અમે 10,000 ફી લીધી હોય એટલે અમારે 10 લાખ રૂપિયા આવે. 10 લાખમાંથી 7 લાખ તો ખર્ચે જાય, કેમ કે અમે સ્ટુડન્ટને આખું વર્ષ ભણાવીએ. અમે તો કેવી રીતે તમને ખબર, જેટલી વાર પેપર ફૂટે ને એ પછી ત્યારે બીજી વખત પરીક્ષા લેવાય ને ત્યારે અમે તો ભણાવવા બંધાયેલા હોય. અમે તેવી શરત કરી કે આ પરીક્ષા જ્યાં સુધી તારી નહીં પૂરી થાય ને ભાઈ ત્યાં સુધી અમે ભણાવીશું. એટલે ઘણી વાર તમે ફી લીધી હોય ને એ હિસાબ થઈ જાય અમારે,
પછી પાછળ અમારે 20% પેલો રિટેલ માર્જિન હોય એ ના વધતો હોય. ગાંધીનગરમાં ઘણા ક્લાસ એવા છે કે લાખ રૂપિયા ફી લે છે, 50,000 લે છે, 70,000 લે છે, બરાબર. હવે એ લોકો જે હોય ને એ લોકો કદાચ મોટી અમાઉન્ટ અલગથી કરતા હોય ને અલગ શરતો કરતા હોય વસ્તુ અલગ છે. બાકી જનરલી આખા ગુજરાતમાં ક્લાસીસની નોમિનલ ફી ક્લાસ 3 માટે જે ભણાતા હોય 10-12 હજારથી વધારે લેતા હોતા નથી. એની આખી એક બેચ ચાલુ હતી, એક બેચને 15 લાખની જ વધારે અમાઉન્ટ થાય. એટલે એને કરોડ રૂપિયાની અમાઉન્ટ એને કદી જોઈ ના હોય, એટલે એના કારણે લલચાવાની શક્યતા વધારે રહે. ચાલો એક બ્રેક લઈએ, પણ હમણાં જે હેમાંગભાઈએ કીધું કે એક રાજ્યમાં એ યુનિવર્સિટી જવાબદારી લે છે અને BA પછી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે, તો આપણા ગુજરાતમાં પણ ખૂબ મોટી વ્યવસ્થાઓ છે, આપણી પાસે ખૂબ રિસોર્સિસ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ્યાં પણ સેન્ટરો પહેલા ખોલ્યા હતા અને આજે બંધ છે, તો એ કામ એ સરકારની આ તમામ યુનિવર્સિટીઝ અને કોલેજીસે કરવાની જરૂર છે. એની પાસે તો પ્રોફેસર્સ પણ છે, એની પાસે બિલ્ડિંગોમાં ભવનો છે, એની પાસે રિસોર્સિસ છે, બધું છે. નથી શું આ યુનિવર્સિટીઓ પાસે એટલા બધા મોટા પગાર લઈને એ પ્રોફેસર ત્યાં કામ કરતા હોય છે, તો કદાચ એક અઠવાડિયાના 4 કે 5 કલાક એને વધારાનું ભણાવવું પડ્યું તો કોઈ બહુ મોટી મુશ્કેલી નથી. પણ આ જે નેક્સસ ગુજરાતમાં થઈ ચૂક્યું છે એમાંથી બહાર નીકળવું હશે તો સરકારે આ દિશામાં, આવા જ કોઈ પગલાના દિશામાં એને વિચારવું પડશે. હેમાંગભાઈ, મને હું એક જે દલીલ છે એને સમજવા માંગુ છું કે જો કોઈ ધારે તો એ વ્યવસ્થાને એ તોડી શકે. કોચિંગ ક્લાસ વાળો પોતે ધારે તો એ આઈધર જ્યાં છપાઈ છે એ વ્યવસ્થાને પણ તોડી નાખે અને સરકાર બાજુથી જ્યાં એ અધિકારીઓ જે આને સેટ કરે છે એ પ્રક્રિયામાં છે એને પણ તોડી નાખે. તો સવાલ એ છે કે આગળ જતા ગમે એટલો મોટો કાયદો પણ બન્યો, મેં કીધું એમ કે સવાલનો જવાબ તો મળશે કે એને સજા શું થઈ. ચલો તમે કહી દેશો કે ભાઈ જામીન નથી મળ્યા ને બિનજામીન પાત્ર ગુનો છે, જેલમાં છે, પણ એ ફૂટતું થોડું બંધ થશે. બહુ તમારી વાત બહુ સાચી છે. આઈપીસીની કલમો પણ એટલી જ મજબૂત હોય છે, પણ આપણે જોયું કે અત્યાર સુધી કોઈને પણ એક પણ ફૂટ્યા નથી. અહીંયા આપણે બુલડોઝરો ચલાવાતા જોયા, દાદાના બુલડોઝરો જોયા આપણે. સારું છે, એનો વિરોધ પણ નથી. તમે જે લોકો ખરાબ કૃત્ય કરે છે, ગેરકાયદેસર કૃત્ય કરે છે, અથવા તો જે લોકો તોફાનીઓ છે એના ઉપર તમે બુલડોઝર ચલાવ્યા, તો કેમ અત્યાર સુધી આ લોકોની ઓફિસો ઉપર બુલડોઝર નથી ચલાયા? એક વખત તો ચલાવો. રાજસ્થાને કર્યું. આ રાજસ્થાનની અંદર જે આરોપીઓ હતા, પરિમલભાઈએ બહુ સાચું કીધું કે સચિન પાયલોટ કોંગ્રેસના હોવા છતાં હિંમત કરીને બોલ્યા તો ખરા. આજે 156 માંથી એક જણ કેમ બોલતા નથી? એક જણ કેમ ટીવી ડિબેટમાં ભારતીય જનતા પક્ષના નામે આવવા માટે તૈયાર નથી? એક જણ બોલે તો ખરા. આપણી પોતાની નૈતિક જવાબદારીમાં આવે છે આ વસ્તુ, અને એ વસ્તુ છે એની અંદર હૃદયનો બળાપો છે. એ આજે બધા 25-25 લાખ આપવા વાળા બહુ ઓછા લોકો છે. આમાં પણ અહીંયા તમારા ત્યાં જ એક સરસ મજાની ડિબેટ થઈ, મેં જોયું એનું ફેસબુકનું અલ્ગોરિધમની અંદર. ગુજરાતની અંદર સૌથી વધારે હાઈએસ્ટ વ્યૂ હતા અર્જુનભાઈ મોઢવાડિયા અને તમારે વચ્ચેની જે ડિબેટ થઈ એની અંદર સ્પષ્ટ અર્જુનભાઈ કીધું કે હજી બીજી વાર આ પેપર ફૂલપ્રૂફ વ્યવસ્થા સાથે આવશે, પણ એ વ્યવસ્થા એવી હશે કે જેની અંદર જેને પેપર પહોંચાડવાના છે એનેથી આગળ નહીં પહોંચે. આ વખતે પણ એ પેપર અમુક લોકો સુધી મર્યાદિત પહોંચાડવાના હતા, એના કરતા અમુક લોકો કરતા વધારે લોકો સુધી પેપર પહોંચ્યા. એના માટે થઈને અમુક લોકોને પછી ચાન્સ મળતો નહોતો, એટલા માટે થઈને આખા પેપરની આ પ્રક્રિયા આખી બહાર આવી. વાત રહી કોણ આની અંદર, નથી પ્રિન્ટિંગ પ્રેસ વાળો જવાબદાર, નૈતિકતાની વાત કરું છું, નથી બીજું કોઈ જવાબદાર, નથી આ સંચાલક ક્લાસીસો પણ જવાબદાર, નથી વાલીઓ જવાબદાર, કે નથી પૈસા આપીને પેપર લેનારા લોકો એ જવાબદાર. આખી જો આ જવાબદાર આખી હોય તો એની સિસ્ટમ, અને જ્યારે સિસ્ટમ જવાબદાર હોય ત્યારે સિસ્ટમના મુખિયાએ પણ જવાબદારી લેવી પડે. સામાન્ય વાત કહું તમને, એક જમાનામાં રેલવેની અંદર એક અકસ્માત થયો અને લાલબહાદુર શાસ્ત્રીજી રેલવે મંત્રી હતા, એમણે રાજીનામું આપી દીધું. હવે અકસ્માતને એમને શું લેવા દેવા? એમણે પાટા બનાવ્યા હતા, એમણે એન્જિન બનાવ્યું હતું, એ ગાડી ચલાવતા હતા, કઈ જ એમણે નહોતું કર્યું. પણ અકસ્માત થયો એટલે કે મારી નૈતિક જવાબદારી છે અને મારે રાજીનામું આપી દેવું જોઈએ. હવે આવા તો ઘણા દાખલાઓ છે. દાખલાની વાત બાજુએ રહી. સરકારનું રાજીનામું, તમે આ ગુલાબચંદ કટારિયાજી ભાવાભૂર થઈ ગયા હતા, એમાં આગળ એમણે સરકારનું રાજીનામું માંગ્યું હતું. આના પછીના જ એ વિડીયોમાં તમે કાપ્યું, કારણ કે આપણે સમયનો અભાવ હતો. 9 મિનિટનો વિડીયો. એમણે સરકારનું રાજીનામું માંગ્યું હતું. જો ત્યાં સરકારનું રાજીનામું માંગી શકાતું હોય તો અહીંયા પણ એ જ પેપર ફૂટ્યું છે. ત્યાં સરકારનું રાજીનામું માંગો તો અહીંયા પણ સરકારનું રાજીનામું માંગો. આપણે રાજીનામું માંગવાની વાત અત્યારે છોડી દઈએ, ફૂલ પ્રૂફ વ્યવસ્થાની વાત કરીએ તો અત્યારે
અત્યારે કોંગ્રેસે તો એના ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે આ લોકો વિરુદ્ધ કાયદો લાવો તમે, પણ કાયદો લાવવાનો મતલબ એ નથી. કાયદો અત્યારે મેં હમણાં જ છાપામાં વાંચ્યું કે કાયદા મંત્રીએ છત્તીસગઢના અને રાજસ્થાનના કાયદાઓને વાંચન માટે મંગાયા. એ તો કોપી કરીને કટ પેસ્ટ કરીને એક બે વસ્તુ આપણા પરિમાણોથી ઉમેરી લેવાશે. વસ્તુ એ છે કે અત્યાર સુધી જે લોકો પકડાયા છે તે અને જે લોકો હજી નથી પકડાયા, અને જેમ ભાઈએ કીધું, પ્રફુલ્લભાઈએ અને ઘણા બધાએ કીધું કે નોકરીમાં લાગી ગયા છે, ગુલાબચંદ કટારિયાએ કીધું કે કેટલાય લોકો એવા છે કે જે નોકરીમાં લાગી ગયા છે, જે પકડાયા નથી. એના માટે જે છેલ્લા 20 વર્ષમાં, આજે જ અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અમિત ચાવડાએ કીધું હતું કે તમે સરકાર શ્વેત પેપર લાવે. છેલ્લા 20 વર્ષમાં કેટલી પરીક્ષા લીધી અને કેટલી પરીક્ષાની અંદર કયા કયા પેપરો આયા અને એનું આખી જે સિસ્ટમ છે એની આખી, કેટલા લોકો પકડાયા, કેટલા નથી પકડાયા, કેટલાને જામીન મળ્યા, કોણે ક્યાં જામીન આપ્યા, કોણ કયા પક્ષ સાથે સંકળાયેલા છે, એ આખું શ્વેત પત્ર લાવવું જોઈએ. ભય વિના બીક નહીં. અહીંયા એક છેલ્લી વાત કરી, જે પરિમલભાઈએ કીધું 12માના પેપરો કેમ નથી ફૂટતા, પણ 12માના પેપરોમાં સીધે સીધી, જેમ પ્રફુલ્લભાઈએ કીધું એમ, સીધી નોકરી નથી મળી જતી. બીજી વાત એ છે કે એમાં લાખો લોકો બેસે છે, તો એની અંદર એના વાલીઓ એના બાળકને 20, 25, 50 લાખ રૂપિયા નહીં આપે. આની અંદર પૈસા વધારે છે એના માટે ફૂટે છે, પણ 12માના પેપરો નથી ફૂટતા. પણ ત્યાં સિસ્ટમની ગડબડ તો ચાલુ જ હોય છે. હજી 4 વર્ષ પહેલા 12માનું પેપર જે હતું કોમ્પ્યુટરનું, એ 2018 ની અંદર 2017નું પેપર છપાઈને લોકોએ પરીક્ષા આપી દીધી અને એ જ છેલ્લું પેપર હતું. બીજા 3 દિવસ પછી ફરીથી પેપર લેવું પડ્યું. વાલીઓએ બહારગામ જવાની ફ્લાઇટોની ટિકિટો બુક કરી હતી, એ બધી કેન્સલ કરાવવી પડી. એટલે સિસ્ટમમાં ક્યાંક કઈક જગ્યાએ જે ખોટ છે, અને એ ખોટ છે એ સરકારી એના આશીર્વાદ ના હોય, કોઈ મોટા માથાના ગાંધીનગરથી આશીર્વાદ ના હોય ત્યાં સુધી આ સિસ્ટમમાં ખોટ ચાલુ રહેશે. તમે ગમે તેટલા કાયદાઓ લાવો. ડોક્ટર ત્રિવેદી, મૂળ મુદ્દો એ છે કે હવે એ વિશ્વસનીયતાનો સવાલ છે. જે વ્યવસ્થાઓ પેપર ફોડે છે એને તમે આ વખતે પકડીને નશ્યત નહીં કરો તો એનો જે ભરોસો છે, હજુ ક્યાંક એ ભરોસો તેને આવે છે કે આ સરકાર જોરદાર કડક કાયદો બનાવી રહી છે. એ જે માનનારો વર્ગ છે ને, એ પણ હવે ભાંગી પડશે, તૂટી પડશે. તો હવે એ ફૂલપ્રૂફ વ્યવસ્થાને બનવી જોઈએ. જ્યારે પણ હવે પરીક્ષા લેવા બેસે તો કોઈ પેપર ફોડવાની વાત લઈને ન આવે, એ પેપર ફૂટે નહીં એ અપેક્ષા રાખતો જ હશે એક વિદ્યાર્થી. બહુ સાચી વાત કરી તમને, ને હું તમને ખાતરી આપું છું. અને આમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે કાયદો બનવાથી અટકશે એવું નથી. એમાં એના જે કઈ એના જવાબદેહી છે, એ લોકો એમની ભૂમિકા અદા કરવી પડશે. હું હેમંતભાઈની એક વાતને પણ કરેક્ટ કરું છું. મેં 12માનું ઉદાહરણ આપ્યું ત્યારે હું લખ્યું કે ગીવ એન્ડ ટેક. એનું મારો કહેવાનું તાત્પર્ય જે હતું કે જે લોકો આની અંદર સ્ટેક હોલ્ડર છે, પ્રફુલ્લભાઈ પણ સરસ વાત કરી કે ભાઈ ડાયરેક્ટ નોકરી, કોઈ ઇન્ટરવ્યુ છે જ નહીં, તો આપણે એવું પણ એક સજેશન કરી શકીએ સરકારના માધ્યમથી કે હવે એક ઇન્ટરવ્યુ રાખે. એટલે જે કોઈ લોકો પૈસાનો વહીવટ કરે એ વિચાર કરે કે માત્ર આ પરીક્ષા આપવાથી નોકરી નથી મળવાની, બીજો એક સ્ટેજ પણ છે. તો આપણે એવું પણ સરકારને આમાં સૂચન કરી શકીએ આ માધ્યમથી કે ભાઈ હવે આ નેક્સસને ટાળવા માટે ઇન્ટરવ્યુ પછી એક બીજું પણ ફિલ્ટર રાખવામાં આવે, જેમાં સરકારનો કંટ્રોલ રહે, જવાબદાર એવા અધિકારીઓ અથવા શિક્ષણ શાસ્ત્રીઓનો કંટ્રોલ રહે. કુલ મળીને કાયદો આવવાથી એટલું તો થશે, ખોફ ઉભો થશે. કાયદાની છટકબારી લઈને જે લોકોને જામીન મળી જતા હતા અને જે લોકો છૂટીને બીજા આ પ્રકારની કાર્યવાહી કરવા માટે તત્પર થતા હતા. તો તમને બીજી પણ એક વાત કહું હેમંતભાઈ, કે એ પણ વિચારવાની જરૂર છે કે ઘરફોડ ચોરીના કેસમાં પણ નબળા કાયદાને કારણે એ ચોરો ફરી બહાર આવ્યા પછી એ જ ચોરીનું કામ કરતા હોય છે, એ કોઈ મજૂરીનું કામ કરતા નથી. સેમ વસ્તુ આ ઘટનામાં ઘટી રહી છે. સરકારે પણ આમાંથી ખૂબ જ આક્રમકતાથી હવે નવા કાયદો જે આવી રહ્યો છે એમાં એવી જોગવાઈ કરેલી છે. અને તમે જોશો કે એક સર્કલ ઓફ સક્સેસ ઉભું થશે અને આપણે આશા રાખીએ કે એના પરિણામ સારા આવે અને લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જે અત્યારે ક્વેશ્ચન માર્કમાં જાય છે એ પરિસ્થિતિ ઊભી ના થાય. એના માટે સૌ પોતાની જવાબદારી અદા કરે. જેમ ક્લાસીસના સંચાલકે વાત કરી અત્યારે કે વાલીઓ પણ એક એવી રસ્તો ખોલી આપે છે આ પ્રકારના તત્વોને ખુલ્લો દોર મળવા. વાલીઓ પણ થોડા સજાગ થાય. તમારા વીટીવીના દર્શકો જે પણ આ જોતા હોય એને પણ હું નમ્ર અપીલ અને પ્રાર્થના કરું છું કે આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં આપણે સામેલ ના થઈએ. સરકાર એનું કામ કરવાની છે, પણ સમાજ પણ પોતાની જવાબદારી સમજે. જે એની જવાબદેહી અધિકૃત કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ જે પણ પોતાની ભૂમિકા અદા કરશે
તો ચોક્કસ આ દૂષણમાંથી સર આપણે એક આશા જે છે એ છે ગરીબના વંચિતના દીકરા દીકરી પાસે, એના સિવાય એની પાસે બીજું કશું નથી. એ ધારે કે હું 26મા વર્ષે તૈયાર છું, હું સરકારી નોકરી માટે અપિયર થઉં, હું એમાં જીત મેળવું, હું એ પરીક્ષા પાસ કરું, હું નોકરી મેળવું, પણ એવું થતું નથી. એની પાસે એક આશા જ છે જે એની પોતાની છે, જે એ પરીક્ષા દર પરીક્ષા એની પોતાની પાસે રાખે છે, એને લઈને જે જીવે છે. કે છે ને કે આશા અમર છે, એના જેવું એ જે એક તત્વ છે જે એની પાસે અમર છે, જે કાયમ માટે જીવે છે. યુવરાજસિંહ, પરિમલભાઈ, હેમાંગભાઈ અને પ્રફુલભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરકાર આ નેક્સસને તોડવા માટે એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરે કે જેણે કોઈ પણ ક્લાસીસની મદદ વગર એ કોઈ પરીક્ષાને ક્રેક કરી હોય, સરકારની નોકરી કોઈ પણ કોચિંગ ક્લાસના સહારા વગર એને મેળવી લીધી હોય, તો આ એકબીજાના દેખાડામાંથી ઊભી થયેલી જે વ્યવસ્થા છે, જે શિક્ષણની હાટડીઓના નામે જે કાળા વેપાર શરૂ થયા છે, હું એવું માનું છું કે તો બંધ થશે. એ કેટલાક નાના નાના પ્રયત્નો છે જે પ્રફુલભાઈએ કીધું ને પરિમલભાઈએ પણ માન્યું કે સરકારને પણ કહેશે કે ભાઈ એક સિંગલ પરીક્ષાથી જ એ વિદ્યાર્થીને નોકરી મળી જાય છે. પણ અગેન હું કહું છું કે એ પાડાના વાંખે પખાલીને ડામ જેવું થશે. પેપર ફોડનારા કોઈ છે અને એક પરીક્ષાએ નોકરી મળી જાય છે અને 3 પરીક્ષા આપવી પડશે, તો એ વાંક એ વિદ્યાર્થીનો થશે. એમાં જે દંડા છે, જે માનસિક યાતના ભોગવશે, એ પણ એ વિદ્યાર્થી ભોગવશે. તો એવા પ્રયત્નો કરે જેમાં વિદ્યાર્થીને મુશ્કેલીઓ ઓછી થાય અને જે આવા પેપર ફોડનારા લોકો છે એ કાયમ માટે જેલની પાછળ રહે. કાયદો બનાવે, એને ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવી હોય તો એ કરે. એક સજેશન હતું કે તમામ જે અધિકારીઓ 20-25 વર્ષોથી એકને એક વ્યવસ્થામાં બેઠા છે, તમે એને બદલો. કોઈક એમાંથી હશે જે આ વ્યવસ્થામાં ફૂટી ગયેલું હશે. દર વખતે પેપર ફૂટે જે વિદ્યાર્થીઓ નિહાકા લાખે, એ કોઈના કોઈ રીતે તમને લાગતા હશે. તો એને બંધ કરવા હશે તો આવા નાના નાના જે સૂચનો છે જેના ઉપર કામ કરી શકાય, એ માત્ર કાયદાથી નહીં પતે, પણ આ સૂચનોને અમલ પણ કરવા પડશે, એવા લોકોને પણ લાવવા પડશે જેને લાગુ કરે. જીપીએસસી આટલા બધા વર્ષોથી પેપર લે છે પણ એના પેપર નથી ફૂટતા, તો જેના નથી ફૂટતા, જેને આવડે છે એને એ કામ આપો ને. તો હું એવું માનું છું કે આ જે લાખો વિદ્યાર્થીઓ છે એનું દર્દ એ ઓછું થશે. ચારેય વક્તાઓ જે અહીંયા આવ્યા, આપ સૌએ એમને સાંભળ્યા, આપ સૌનો પણ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.